પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 80મા સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલ વચ્ચે આ ઉજવણીમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનના આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી. ધાનાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। ત્યારબાદ ખુલ્લી જીપમાં જિલ્લા કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા પણ પરેડ નિરીક્ષણમાં જોડાયા હતા। જિલ્લા કલેક્ટરે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લાના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી અને હર ઘર તિરંગા, હર મન તિરંગા, હર દિલ તિરંગાના મંત્ર સાથે સૌને દેશભક્તિના રંગે રંગાઈ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી। તેમણે દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારી વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન માહેર રાસ મણિયારો, ડાન્સ માસ્ટર એકેડમી, કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાપટ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર સહિતના ગ્રુપો દ્વારા દેશભક્તિની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। તેમજ જિલ્લા પોલીસના ડોગ ઝાયલો અને રેમ્બો દ્વારા ડોગ શો પણ રજૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં વિશેષ પ્રસિદ્ધિ મેળવનાર નાગરિકો તેમજ જિલ્લા પોલીસના ડોગ હેન્ડલરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર ગ્રુપને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટર દ્વારા પોરબંદર તાલુકા વિકાસ અધિકારી અને પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનરને અર્પણ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, મેયર સાગરભાઈ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।